નવસારીના રોકાણકારો માટે નાણાકીય આયોજન અને આધુનિક રોકાણ વિકલ્પોની દુનિયામાં એક મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે। શહેરમાં અથર્મ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ તેની પ્રથમ બ્રાન્ચ શરૂ કરી છે। આ નવી ઓફિસનું ઉદ્ઘાટન 3 મેના રોજ સવારે 11 વાગ્યે નવસારીના પ્રખ્યાત સ્થળ ધ ઓલિવાના બીજા માળે યોજાયું હતું। અથર્મ ફિનસર્વના ડિરેક્ટર ધર્મેશ મહેતાના જણાવ્યા અનુસાર નવસારીના રોકાણકારોને અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ જેવા મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હતા। હવે અથર્મ ફિનસર્વ દ્વારા તેમને પરંપરાગત રોકાણોથી આગળ વધીને વૈકલ્પિક રોકાણના નવા માર્ગો મળશે। તેમાં સ્ટાર્ટઅપ રોકાણ, જોખમ વ્યવસ્થાપન, એસ્ટેટ પ્લાનિંગ અને લીગસી પ્લાનિંગ જેવી વિશેષ સેવાઓનો સમાવેશ થશે। આ બ્રાન્ચ માત્ર રોકાણ સેવાઓ પૂરતી મર્યાદિત નહીં રહે। કંપનીનો મુખ્ય ભાર નાણાકીય જાગૃતિ અને શિક્ષણ પર રહેશે। રોકાણકારોને નવા યુગના રોકાણ સાધનો અને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન આપવા માટે નિયમિત સેમિનાર, વર્કશોપ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। નવી ઓફિસ આશરે 1100 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેને સંપૂર્ણપણે આધુનિક તથા ડિજિટલ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે। તેમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુસજ્જ કોન્ફરન્સ રૂમ અને વ્યવસાયિક વાતાવરણ ઉપલબ્ધ રહેશે, જે નવસારીના વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરશે। વર્ષ 2002માં સ્થાપિત અથર્મ ફિનસર્વ આજે 23 વર્ષની સફર પૂર્ણ કરીને 24મા વર્ષમાં પ્રવેશી રહી છે। કંપની પાસે હાલમાં 3500 થી વધુ રોકાણકારોનો વિશ્વાસ છે। છેલ્લા 22 વર્ષથી કંપની મોતીલાલ ઓસવાલ સાથે ફ્રેન્ચાઇઝી તરીકે જોડાયેલી છે। મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ પ્લાનિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ સુરતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે। આ બ્રાન્ચનું ઉદ્ઘાટન નાણાકીય ક્ષેત્રના અનુભવી નિષ્ણાંત અપૂર્વ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓ ફિનોલિસન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને માલિક છે, તેમજ ફિનવોલ એઆઈએફના સંયુક્ત ભાગીદાર તરીકે જોડાયેલા છે। અપૂર્વ વોરાને નાણાકીય ક્ષેત્રમાં 3 દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ છે। તેઓ ભારતની પ્રથમ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ સાથે જોડાયેલા પ્રથમ કર્મચારીઓમાંના એક રહ્યા છે। ઉપરાંત તેઓ ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના પીએમએસ વિભાગના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્યારબાદ યુટીઆઈ પીએમએસમાં પણ નેતૃત્વ સંભાળ્યું હતું। તેમના વ્યવસાયિક જીવનનું છેલ્લું મહત્વપૂર્ણ અધ્યાય ટ્રસ્ટ ગ્રુપના વિકાસ સાથે જોડાયેલું રહ્યું છે। નવસારીમાં અથર્મ ફિનસર્વની આ નવી શરૂઆત માત્ર એક ઓફિસનું ઉદ્ઘાટન નથી, પરંતુ શહેરના રોકાણકારો માટે આધુનિક નાણાકીય આયોજન, વૈકલ્પિક રોકાણ અને લાંબા ગાળાની સંપત્તિ સર્જન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે। મારું નામ ધર્મેશ મહેતા છે। હું અથર્મ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું। અમારી જે કંપની છે છેલ્લા 23 વર્ષથી વેલ્થ મેનેજમેન્ટની સર્વિસીસ સુરતમાં અમે પ્રોવાઈડ કરી રહેલા છીએ અને હવે અમે લોકો નવસારીમાં બી આજે જ આપણે આ નવી બ્રાન્ચનું અમે ઇનોગ્રેશન બી કર્યું છે। અમે જે સુરતમાં જે વેલ્થ મેનેજમેન્ટમાં જે અલગ અલગ જેટલા બી પ્રોડક્ટ જે છે એ ઇન્વેસ્ટર્સને આપતા હતા, એ જ સર્વિસીસ અમારે નવસારીમાં બી ઇન્વેસ્ટર્સને આપવી છે। કારણ કે અમે નવસારી માર્કેટમાં અમે સર્વે કર્યું, પણ એની અંદર બી અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ્સથી આગળ કોઈ પ્રોડક્ટ્સ કોઈને ઇન્વેસ્ટર્સને એટલું ખ્યાલ નહોતો કે જેવી રીતે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ છે, પ્રાઇવેટ ઇક્વિટીઝ છે, પ્રાઇવેટ ક્રેડિટ્સ છે, કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે। તો આવી સર્વિસીસ જે અમે સુરતમાં છેલ્લા 13-14 વર્ષથી ઇન્વેસ્ટર્સને આપી રહ્યા છીએ, એ જ સર્વિસીસ અમારે અહીંયા આગળ આપવી છે। કારણ કે નવસારીની અંદર ઘણા બધા એનઆરઆઈસ ઇન્વેસ્ટર્સો છે, અમે એ લોકોને આવા અલગ અલગ પ્રોડક્ટ્સ આપવા માંગીએ છીએ। એના માટે અમે લોકો આજે નવસારીમાં બી ઇનોગ્રેટ કરી છે અમારી નવી ઓફિસ। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।